આજે ખજૂરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા. ઘણા ખરા કન્ટેન્ટ ક્રિએટરો પણ અહીંયાના મોજૂદ છે. એમના માટે જોરદાર તાળી થઈ જાય. આમ તો હું કહું તમારું આવો દાદા, તમે આવો. દાદાને હું ઘણી વાર આવડો. કાં દાદા આવો. દાદા માટે જોરદાર તાળી થઈ જાય. ને આ કંબળિયાની આજુબાજુમાં જેટલા લોકો ક્રિએટર અને આપણા બ્લોગ કોને ઉતારે ખબર હે? તરુણભાઈ. વાહ, બધી ચા ઢોળી નાખી. આ તમે જુઓ. જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મસ્ત ને એક ધમાકેદાર જય વ્લોગમાં. મારી બેન કેતો વ્લોગમાં કેતો જય જય માતાજી બધાને કે જય 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 મામા જય જય મામા દે મામા આયા મામા ને કહો અહીંયા આવે એમ. મામા ના આવે તો કેમ કહું? હે કોનું કે તમને બધાને ખબર હે? ખજૂરભાઈ નું કે હે. કેમ કે ખજૂરભાઈ આજે આવવાના છે આપણા એટલે જામ ખંભાળિયામાં. તો આપણે એને મળવા જવાનું છે. જો ભગવાનની દયાથી મળાઈ જાય તો બહુ સારું, અને છેટેથી દર્શન થઈ જાય ને તો એ બહુ સારું. એમાં આપણે કંઈ પ્રોબ્લેમ છે નહીં. જો કોણ કોણ જાય ખબર? નિશા, પપ્પા, અરે પણ ઓહો, અને દાદા. દાદા તમે આવો ખજૂરભાઈને મળવા? દાદા તો સ્પેશિયલ નહીં. સારું હાલો તો બીજું હું ન્યાય જઈને આપણે ખંભાળીએ જઈને મળીએ. જો આપણે પ્રોગ્રામ છે ને પહોંચી ગયા મસ્તની. અહીંયા તો તૈયારીઓ ચાલે છે હજી. ના લગભગ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા જો ખજૂરભાઈનું પોસ્ટર લગાવી દીધું. અહીંયા છે દુકાન, અહીંથી બધા તેલ લેવા આવજો. બહારથી હું તમને પછી દેખાડી દઈશ. આ છે અમેઝિંગ કલ્યાણપુર વાળા શૈલેષભાઈ. कैसे हो भाई आप? बढ़िया बढ़िया बहुत बढ़िया. अच्छा अच्छा, नाव रखते तो ओरखी जाओ भाई ने पास सेल्फी लेवा आओ. ये है हमारे नितिन भैया. हम तो रोज मिलते हैं आपसे भैया, इसलिए पूछना नहीं है कैसे हो. ये है हमारे पापा जी. यहाँ पे है मिलन ब्रो. कल्लू भैया. दिस इज कल्लू भैया. मिस इज समझो 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 बुच्चस भाई. ना सॉरी आ से उनो कोई बात नहीं. मैं देखो ना सेलिब्रिटी लोग एक्चुअली में वजह સેલિબ્રિટી નથી આ જો તો કોઈના વિડીયોમાં આવે જ નહીં. सेलिब्रिटी है जाओ. નાઓ તો બધાને જય દ્વારકાધીશ. અત્યારે તો ખજૂરભાઈ આવે છે બરાબર. તો બધાને શાંતિથી મારે સાઈડમાં ઊભવાનું છે અને ખોટી ટ્રાફિક કરવાની નથી અહીંયા બરાબર. રેડી, બાકી કે વધારે બોલતા નથી આવતું. હજી સ્પીચ ચાલે છે બરાબર ને હજી ખજૂરભાઈ નથી. અમે લગભગ 1 કલાકથી વેઇટ કરીએ. કા ભાઈ કલાક થઈ ગઈ? કલાક થઈ ગયો. ખજૂરભાઈ હવે જલ્દી આવો. વાઈટ જઈને થઈ કાને ભાઈ જલ્દી આવો ભાઈ જલ્દી. જલ્દી કરો જલ્દી. વી આર એક્સાઇટિંગ ફોર મીટ યુ. યસ. મે જો બધાને કોઈને વાઈટ જોઈએ. કોઈને જો બધા વાઈટ જોઈએ. કા ભાઈ બાકી મારી બેઠા બેઠા અરે માર અહીંયા રે. હારું હાલો બીજું હવે આવે તો થાય. હવે અમારું થાય કંઈ હાલે નહીં. હવે આપણી વચ્ચે નીતિનભાઈ જાણે એવું કે ખજૂરભાઈ આવી જાય. આપણે એનું બધાને સ્વાગત કરવાનું છે બરાબર. આવો, વેલકમ વેલકમ. પણ આજે ખજૂરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા. તો કોઈ થોડીક વારમાં જ એમના નીચે ઉતરશે અને તરુણભાઈ વેલકમ. કેમ છો બધા? તરુણભાઈ વિડીયો નામ પાતળા દેખાય એવું કેમ લાગે? હમણાં બોડી ઉતારી લાગે. વેલકમ વેલકમ સર. આ બાજુ આવતા રહ્યો. આપણા ઓનર ઉપર આવતા રહેજો. સિંગ તેલ ખાવું હોય તો ખજૂરભાઈ રાખી એક નહીં બરાબર. હેલો સર વેલકમ. હમણાં ફોન કરું થોડી રે. જોજો ટ્રાફિક ને. કેમ છો? મજામાં? ભાઈ આજે ખાસ ખંભાળિયામાં આવ્યો છું
અને તમારા બધાનો પ્રેમ, તમારા બધાનો સપોર્ટ અને તમારા બધાની લાગણીને માન આપીને ખંભાળિયાની અંદર ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ, ઘાણીનું શુદ્ધ સિંગતેલ ફૂલ બધા બહુ નાખી દીધા હો પણ તમારા બધાનો પ્રેમ આજે આ તડકો છે, તડકો ચાલુ થઈ ગયો નહીં, પણ તડકાની અંદર તમે બધા મને મળવા આવ્યો છો. તમારા બધાનો પ્રેમ જીવનમાં પહેલી વખત ખંભાળિયાની અંદર આવ્યો છો ને અહીંયા આવીને જે મોજ આવી છે, મોજ. તમે બધા નસીબવાળા કહેવાઓ કે તમે આ એરિયાની અંદર રહો છો, એકબીજાને સપોર્ટ કરો, એકબીજાને પ્રેમ આપો અને એ તેલ સાથે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ અમે લોન્ચ કર્યું છે. ગામે ગામ જાઉં છું, હરેક લોકોને મળું છું ને હરેક લોકોને કહું છું કે સિંગતેલના ફાયદા શું છે, આપણા શરીર માટે કેટલા ફાયદેમંદ છે. આ તમે જેટલા લોકો જોશો, આપણે અત્યાર સુધી કપાસિયા ભેળસેળ વાળા તેલ ખાતા છે, પણ હરેક ગુજરાતીઓને કહું છું કે આવનારા સમયમાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ હરેક ઘરે, હરેક ગામે ગામે લાવવાના પ્રયત્ન કરશો. એટલે તમારો પ્રેમ, તમારો સપોર્ટ, અમારા ભાઈ અહીંયા સરસ મજાનું સોપાન ચાલુ કર્યું છે તો એમને સપોર્ટ કરજો. 5 લીટર છે, 15 કેજી છે અને ફ્રી હોમ ડિલિવરી છે, એટલે સપોર્ટ કરજો. આઈ લવ યુ સો મચ ખંભાળિયા. ઘણા ખરા કન્ટેન્ટ ક્રિએટરો પણ અહીંયાના મોજૂદ છે, એમના માટે જોરદાર તાળી થઈ જાય. અને હરેક વખત હરેક જગ્યા પર હરેક લોકોને કહું છું કે રોડ પર, હાઈવે પર મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવા કરતા આવા નાના નાના જે યુટ્યુબર છે, કન્ટેન્ટ ક્રિએટરો છે, એવા લોકો પાસે એડવર્ટાઇઝમેન્ટ કરાવો. તમારી વસ્તુ લોકો સુધી જલ્દી પહોંચશે અને 2 પૈસા રોજગારી એમને પણ મળશે. એટલે જેટલા પણ ગુજરાતમાં કન્ટેન્ટ ક્રિએટરો છે, યુટ્યુબરો છે, ઇન્ફ્લુએન્સરો છે, એવા લોકોને સપોર્ટ કરો, જે બ્લોગરો છે એવા લોકોને સપોર્ટ કરો, એમની પાસે એડવર્ટાઇઝમેન્ટ કરાવો. કારણ કે મોટા મોટા હોર્ડિંગ્સ ની અંદર લાખો રૂપિયા નાખવા કરતા આવા યુટ્યુબરોને સપોર્ટ કરશો તો એમને રોજગારી મળશે અને એમનો પરિવાર આગળ વધશે ને એ લોકો પણ આગળ વધશે ને એમને આગળ વધવાની ભાવના પણ જાગશે. એટલે એમના માટે જોરદાર તાળી થઈ જાય. મારે સપોર્ટ કરવા પડે કેમ કે અમારી બિરાદરીના લોકો છે. આ લોકોને સપોર્ટ હું નહીં કરું તો કેમ થાય? એટલે આ લોકોને સપોર્ટ કરજો. કારણ કે તમે જો અત્યારે તમે હાઈવે પર જાઓ, કોઈને હોર્ડિંગ જોવાનો સમય છે હા કે ના? તમે હવે હોર્ડિંગ જોવા જાવ તો તમે અફડાઈ જાવ, ક્યાં ગાડીનું એક્સિડન્ટ થઈ જાય. હવે કોઈની પાસે ક્યાંય આજુબાજુ જોવાનો સમય નથી. પણ આવા યુટ્યુબરો, આવા ઇન્સ્ટાગ્રામરો છો કે જે બ્લોગરો છે, એ લોકોને તમે મોબાઈલમાં જોઈ શકો છો. એટલે આવા લોકોને સપોર્ટ કરો, એડવર્ટાઇઝમેન્ટ કરાવો આવા લોકો પાસે. મારી તમને ખબર છે મારો રેટ થોડોક વધારે છે, પણ આવનારા સમયમાં પણ હરેક ગુજરાતીઓ મને સપોર્ટ કર્યો છે. એટલે હરેક લોકોને સપોર્ટ કરો, એકબીજાને સપોર્ટ કરો, ગુજરાતીઓને સપોર્ટ કરો અને સ્વદેશી વસ્તુઓને અપનાવો. આ થોડીક બહેનોને સવાલ કરી લઈ લાલાભાઈ, આપણે આપો એકને માઈક ચાલુ કરો. આમ તો તમારું કયું છે બેન? પ્રિયા યાદવ. તમે આમના વિડીયો જોઉં છું. થાય કે જો શું તમે તમારી 2 વાતો લોકો સુધી પહોંચાડો. શું જો તમારી ચેનલમાં તમે શું બનાવો છો? જો પબ્લિકને બસ 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 તમારો ઓહો આવો દાદા, તમે આવો. દાદાને હું ઘણી વાર આવડો. કા દાદા દાદા માટે જોરદાર તાળી છે. એટલે હરેક હું હંમેશા કહું છું, હરેક ક્રિએટરોને સપોર્ટ કરો, હરેક લોકોને ધ્યાનમાં રાખો. તમારા એરિયાનું ગૌરવ છે તો તમારા એરિયાના લોકોને પણ સપોર્ટ કરતા રહેજો. આ હંમેશા ભાવના છે. કોણ છે બીજા કાઠિયાવાડી કપલ? 10 રૂપિયામાંથી 4 રૂપિયા ગરીબો પાછળ વાપરશો તો મારો મહાદેવ તમને 10 ગણું આપશે. એટલે જીવનમાં બોલો બોલો પ્રિયાબેન. અજયભાઈ, તમારી જોઈએ તો ક્યાંની રાહ જોતા હતા અમે, અને હું શિક્ષક ખાતામાં છું, એટલે ત્યાં નોકરી કરતી હતી. ત્યાંથી આવીને કામ ભેગા કર્યું અને 3 વાગ્યાનો તમારો સમય આપ્યો હતો. એ 3 વાગ્યાના સમયની રાહ જોઈને એટલા અમને ફરક હતો કે કાંઈ આપણે ખજૂરભાઈને મળીએ
અને બીજા નંબરમાં કે આપણે કનૈયા જે શોપ છે તેની એને ભાઈને ખૂબ એવો સપોર્ટ કરજો અને તેલ જે છે એ એકદમ શુદ્ધ છે અને એને ખાવજો બધો યુઝ કરજો એનો જે નુકસાનકારક નથી અને તમને મળીને ખૂબ એવો આનંદ થયો ભાઈ. થેન્ક યુ સો મચ. સરસ સરસ. બસ આવી રીતના કામ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ફોટો શૂટિંગ આલે હે ખજૂરભાઈ અને અમે મળી લીધું હે ભાઈ, બહુ મજા આવી છે. એક તો મેન મહત્વની વાત છે કે અમને ઓળખે હે, મારા વિડીયો એ જોયા, દાદાને ઓળખે હે, નિશાને વિડીયો જોયા, નિશાને એમ કહે કે મારો તો ખાસ ઓળખે. નિશાને કે વિડીયો બહુ ગમે મને, એ કે બહુ ખરેખર મજા આવી છે. ફોટા પાડશું અમે બધી પબ્લિક, કામ થોડીક શાંત પડી જાય ને પછી અમે શૈલેષભાઈ ફટાફટ વાંથી નીકળી ગયા કેમ કે હે ને મેં નીતિનભાઈને કીધું કે અમે હે ને ટી પોસ્ટે જઈ હે, તમે ખાલી ને સીધી 5 મિનિટ ખાલી હે ને અમને મળવું હે તમને, તો હા પાડી દીધી હે ભગવાનની દયાથી. તો અત્યારે હે ને આપણે થોડીક હે ને રૂબરૂ વાતું કરશું, જેટલો એના પાસે વધારે ટાઈમ તો નહીં હોય ને, પાસે વધારે ટાઈમ નહીં લઈએ આપણે, બરાબર. હાલો તો હે જઈ તો ખરી. હવે બહુ આમ અંદરથી થોડીક આમ બીકે લાગે છે કેમ કે સામે કોઈ દિવસ આપણી ઈચ્છા હોય કે આપણા ફેવરેટ ક્રિએટર હોય ને આમ સામે આવે તો થોડુંક ધક 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 થવા મળે. પગે લાગી હતી પેલા પગે લાગી હતી સ્ટેજ ઉપર ગયા ના કહી દીધું તો હાલો અંદર બેસી. મારે જામનગર જવાનું છે. અત્યારે મારી ઇવેન્ટ છે જામનગરમાં. તમે બધા વ્લોગ બનાવો છો ને કે વિડીયો આજે વ્લોગ હે, ચાલો કોમેડી વિડિયો વ્લોગ હે ભાઈ. આમનો વ્લોગ અત્યારે મસ્ત શૂટ થઈ રહ્યો છે, આમને સપોર્ટ કરો. અને હંમેશા કહું છું કે મોટા હોર્ડિંગ્સમાં તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ આપો એની કરતાં બેટર છે ગુજરાતમાં જેટલા પણ કન્ટેન્ટ ક્રિએટરો છે, જેટલા યુટ્યુબરો છે, જેટલા ઇન્ફ્લુએન્સરો છે, એવા લોકોને સપોર્ટ કરો. કારણ કે એમને તમે એડવર્ટાઇઝમેન્ટ માટે આપશો તો તમારું જે પ્રમોશન, તમારું જે પ્રોડક્ટ છે જલ્દી લોકો સુધી પહોંચશે. એટલે એવા લોકોને સપોર્ટ કરો. લખી લેજો, હું તો વિઝનરી માણસ છું. હંમેશા 5 વર્ષ પહેલાં આગળનું વિચારતો હોઉં છું. એટલે 5 વર્ષ પછી તમારે જોવું હોય તો જોજો કે યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર છે કે પછી ક્રિએટર છે, એનું જ રાજ હશે માર્કેટિંગમાં. એટલે આવા લોકોને સપોર્ટ કરજો. ભાઈ બીજી વાત કે મારો ભાઈ કહેતો હતો કે મામા ઘરે આવે. એનો વિડીયો મેં ચાલુ કર્યો ને ત્યારે હું તમને બતાવું કે એ કહેતા હતી કે મામાને ક્યાં ઘરે આવે એમ. ના પાકો ચોક્કસ આવીશ. અને આમની ચેનલને સપોર્ટ કરજો. અને આ ખંભાળિયાની આજુબાજુમાં જેટલા લોકો ક્રિએટરો છે એમને બધાને સપોર્ટ કરજો. ઓ માય ગોડ, અત્યારે શીતલના પપ્પાના લીધે એક્સિડન્ટ થઈ ગયું છે, ચા પડી ગઈ છે. અને આપણો બ્લોગ કોણ ઉતારે ખબર હે? તરુણભાઈ. વાહ ભાઈ, બધી ચા એકચ્યુઅલી આ બધી ચા આને પીવી હતી, આ બધી ચા ઢોળી નાખી. આ તમે જુઓ આટલું નુકસાન કર્યું છે આણે. શું કરું બોલો? કેવું લાગ્યું તરુણભાઈ અમને મળીને? એક નંબર જામ ખંભાળિયા અને તમે બધા લોકો. વાહ વાહ મજા છે. ખજૂરભાઈ આવજો. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા જેટલા ખંભાળિયાના ક્રિએટરો છે બધાને સપોર્ટ કરજો. કારણ કે કોમેડી વિડીયો બનાવે છે, બ્લોગ બનાવે છે, તમારા માટે આટલી રાત દિવસ જાગીને મહેનત કરે છે, તો એમને સપોર્ટ કરજો. તરુણભાઈ આવજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આવજો ખજૂરભાઈ. તો જો હવે હે ને ખજૂરભાઈને મોડું થતું હતું કેમ કે એને પહોંચવાનું છે જામનગર, બરાબર. એટલે વધારે આપણે હેરાન ના કરાય. ને બાકી ખરેખર કહું ને તો ગજબની મજા આવી છે, ગજબની મજા આવી ગઈ છે. બહુ મજા આવી, બહુ મસ્ત માણસ છે ખજૂરભાઈ. એવું ઘણું બધું અમને સમજાયું, બરાબર. અત્યારે હવે હે ને અમે શાંતિ ઊંચા કરતા મન થયું કે ના પાડે હે બોલા. એ ભાઈ એ બધા ઝઘડો ના કરી લે. સારું હાલો તો હવે ચા પી નાસ્તો કરી બધા ડિસ્કશન કરે હજી. આ જો મસ્તનો નાસ્તો આવી ગયો છે, ચિપ્સ ને. એકચ્યુઅલીમાં અમે આવું ના કરે, અમે ચા પી કેમ કે આવું બધું ખાવાનું કોને હોય તમને બધાને ખબર હે સિટીના લોકોને. હે આપણે બે જ દોતા થારે દે હે છાનમુની લઈ લેવાય ભાઈ, કઈ ના દેવાય. આ જોતા બે હાથ મનાણા જોતા બધા. આમાં બે હાથે જ ખવાય. બધા વ્યુઅર આમાં કેમ આવી, એક હાથે કેમ ખાવું આમ જોવું જોઈએ. આમાં સોસ કેમ નાખો માથે? બુદ્ધિ નથી ને કેમાક લઈને પછી નખાય. આય તમ કોઈ નીકળા બારા નીકળા કોઈ દે. આના પૈસા એમને આના પૈસા ક્યાં દે? લેવો બે ત્રણ ડીસુ લેવો, માંથી નાવા લેવો. જો તમે બારા નીકળા कलेजी क्या कर रही हो यार? खाओ पियो मौज करो ऐश करो. नहीं मैं मेरे हस्बैंड का वेट कर रही हूँ. अच्छा ओके. આવી રીતે જો રિહાવું હોય ને તો ભેરું નહીં આવવાનું.
નીતિનભાઈ અત્યારે ગયા હે ને ચાવી દેવા, તો હમણાં આવે બરાબર. ફટાફટ નાસ્તો કરે ને કઈ ભૂખા ચીખા બોલાવી દઈશ બધા. હાલો તો જો હે ને આપણે ઘરે આવતા રહેતા બરાબર, અને બહુ મજા આવી ખરેખર. આજે બહુ જોરદાર મજા આવી. ખજૂર ભરાવાના હતા ને તો મને 2-3 દિવસથી ખબર હતી, અને 2-3 દિવસથી વિચારતી હતી કે એના આપણી સામે આવીએ ને તો આપણે શું બોલ્યું, કેમ કે એટલા મોટા ક્રિએટરને આપણી સામે આવે ને આપણે કોઈ દિવસ વિચાર્યું ના હોય ને એના સામે હું બોલ્યું. ને પછી મેં કીધું કે ન્યા જઈને જી ખાસે જોવાઈ જશે. અને જોરદાર ખજૂર ભરાવા ને બહુ મજા આવી ખરેખર, જોરદાર બહુ મજા આવી. આપણે એવું નહીં થયું કે નહીં આમ છે તેમ હે, એટલા ફોલોવર છે તો એટલો પાવર હે, એવું કંઈ નહીં. આપણે સામે આવ્યો ને એટલે બહુ ખરેખર મજા આવી. બસ સામેથી ને એકદમ પ્રશ્ન પૂછતા હતા. અને ખરેખર આપણે મારા તો ખુદના વિડીયો બધા જોયેલા હે કે હું ક્યાં કયા શબ્દ બોલી, એ પણ એ કહેતા હતા તરુણભાઈ ને ખજૂરભાઈ. એ વાત આપણા માટે બહુ મોટી કહેવાય બરાબર. એટલે આપણે ટ્રાય કરશું કે ખજૂરભાઈ જેવા વ્યક્તિ બનશું. 100% નહીં પણ એની જગ્યાએ 5% તો બની શકીએ બરાબર. સારું હાલો, વિડીયો બહુ લાંબો થઈ જશે. મળીશું પાછા મસ્ત ને એક ધમાકેદાર વ્લોગમાં. બાય બાય, તાતા ને ગુડ નાઇટ.